હલો, જય સચિદાનંદ પૂજ્યશ્રી. એકચ્યુઅલી ફાઇલ 2 જે છે એ હમણાં સેવામાં ગઈ છે, એટલે એનો ક્વેશ્ચન છે પૂજા કોઠારીનો. એ વાંચી દઉં તમને. એનો ક્વેશ્ચન એ છે કે ફાઇલ 2 અને ફાઇલ 3 વચ્ચે મતભેદ થાય તો ફાઇલ 1 એ શું જ્ઞાન ગોઠવવું જોઈએ? એટલે મારા હસબન્ડ અને મારા છોકરા. ફાઇલ 3 કોણ છે? બાબલો છે કે બેબી? બાબલો કેટલા મહિનાનો છે? 11 વર્ષનો છે. ઓ, મને એમ કે નાનકડો હશે. 11 વર્ષનો બાબો અને એના પપ્પા એટલે હું એ બેને વચ્ચે મતભેદ થાય છે. કઈ બાબતમાં મતભેદ થાય? તો ઘણી બધી બાબતમાં મતભેદ. હા, પણ ઘણીમાંથી એક બે સેમ્પલ તો બતાડો. સેમ્પલ એટલે એને જેવી રીતે બેડમિન્ટન ટુર્નામેન્ટમાં જવાનું હોય તો એને હું ઘણીવાર કહું કે તારે આ ટુર્નામેન્ટમાં સારું નથી રહ્યું, નેક્સ્ટ ટુર્નામેન્ટમાં જા, એની પહેલાં રોજ એક્સરસાઇઝ કર યા પ્રેક્ટિસ કર. એ એવું હોય. યા પછી સવારની બાજુ રજાઈ જે છે એ રજાઈને ગોઠવીને અંદર રાખવાની હોય. એ 1 વાર કીધું, 2 વાર કીધું, 3 વાર કીધું, 4 વાર કીધું. પછી વધારે નહીં કહેવાનું. તમારે વધારે નહીં કહેવાનું. એવું તમને કહીશ, તમે એક જ્ઞાન કેટલા દિવસ ચલાવશો? 2 દિવસ. 2 દિવસ ચલાવશો. એવું એ કેટલા દિવસ ચલાવશે બિચારો? અને આમાં શું છે, મોટી મોટી બાબતોને પકડો, નાની નાની બાબતમાં કચકચ નહીં કરવાની. ચંપલ આવી રીતે ગોઠવવાના, નાયા પછી રૂમાલ અહીં મૂકવાનો, ટુવાલ અહીં મૂકવાનો, પછી તારા કપડાં આવી રીતે લઈ લેવાના. એ નાની નાની વાતમાં સાધારણ એકાદ વખત કહેવાનું, બાકી નહીં. મોટું હોય ને, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય, ડ્રગ હોય, એ બધી વસ્તુમાં નહીં પડવાનું. એટલું જ પકડી રાખવાનું. ભણવામાં તારા A+ હોવા જોઈએ, 1, 2, 3. નાની નાની વસ્તુમાં જેટલું થાય એટલું કરે. ના થાય તો ચાલો રજાઈ તું સામેથી ઉપાડ, ચાલો હું અહીંથી ઉપાડું, આપણે ફોલ્ડ કરી નાખીએ, હવે મૂકી દઈએ, યાર તું ડ્રોવર ખેંચ, હું મૂકી દઉં. થોડું હેલ્પમાં લઈને પતાવી દેવાનું. બહુ કચકચ કરશું ને પછી મોટી મોટી વસ્તુ, નાની નાની વસ્તુમાં બહુ આપણે કે કર્યું ને, પછી આપણી વેલ્યુ ડીવેલ્યુ થતી જાય. પછી મોટી વસ્તુમાં આપણે કહે ને આવું ના કરીશ, તો એને પછી વેલ્યુ ના હોય તો મોટી વસ્તુ બગાડી નાખે. એટલે પરચુરણ હોય ને, પરચુરણ, એ 10ની નોટ, 5ની નોટ અને 4 આની 8 આની, એ બધી પરચુરણમાં અને 5-10ની નોટ સુધીમાં કચકચ નહીં કરવાની. 500ની નોટ, 1000ની નોટ, 2000, એમાં જરા બૂમ પાડવાની. એ ખોઈ નાખે તો ખરાબ કહેવાય, પાવડી ખોઈ નાખે તો વાંધો નહીં. એવું વેલ્યુએશન મૂકો. અને અમુક જ બાબતમાં કચકચ કરવાની, અથવા તો એને સમજાવીને કહેવાનું કે બેટા આ નહીં કરાય, અમારી લાઈફમાં તો આ 2 વસ્તુ માટે મને નહીં ગમે. બસ પછી બીજું નાનું નાનું ચલાવી લેવાનું. પછી બીજી કઈ બાબતમાં મતભેદ થાય? બીજી ભણવાની બાબત છે, યા ડે ટુ ડે જે રૂટીન એક્ટિવિટીઝ હોય એ ન કરતો. કેટલા વર્ષથી થાય છે એવી બાબત તમે કચકચ? એ તો 1, 2, 3 વર્ષ. 3-4 વર્ષ થયા ના, પછી છે ને સેચ્યુરેશન આવશે, પછી એકેય શબ્દ આપણો નહીં સાંભળે. અને તમે કહો છો તો ખરેખર મમ્મી કહેવાનું બંધ કરી દીધું છે? મમ્મી બી કોઈક વાર કહે છે. એ તો પછી મમ્મી તમને ચડાવે છે કે તમે કહેતા જ નથી, મારું સાંભળતો, તમે તો કહો થોડું. એ તમને ચડાવે છે? ના, મને નથી ચડાવતી. તમને જોઈને જ થઈ જાય. તમને એમ થાય કે આ છોકરા આટલું કરવું છે. મમ્મીએ તો આટલું બધું 6 વખત કીધું હોય ને તમે પછી ઉપરથી 2 વખત કહો, એટલે પેલાના મગજમાં શું થાય? એ નહીં. જો મમ્મી હેન્ડલ કરતી હોય ને તમારે નહીં હેન્ડલ કરવાનું. એ 2 ખેંચી કરશે. અને મમ્મી નહીં કહેવાનું એ છોકરાની ગેરહાજરીમાં કે છે ને 1-2 વખત કહે છે, બાકી નહીં દબાણ કરતી. સમજાવીને કહેવાનું બેટા આ ભણવામાં જો આવું થશે તેવું થશે, તું આવું ભણીશ તો. અને એના કેટલા ABCDમાં શું આવે એનું માર્ક? અત્યારના તો બીમાં છે, BA એવી રીતે. BA ને તો ચાલવા દો ને, ટીચર પાસ કરીને મોકલે છે ને ઉપર, જવા દેવાના. એ બહુ કચકચ નહીં કરવાની. કઈ છૂટાય તું A+ લાવીશ ને, કદાચ એવું કરાય કે તને આ રમવાની વસ્તુ લાવી આપીશ, કે તને આ વસ્તુ મેળવી આપીશ, તને આનંદ થશે, તું સરસ મહેનત કર, એન્કરેજ કરવાનો. એ રીતે કચકચ નહીં કરવાની. એટલે ભણવાની બાબતમાં કે આટલું તું લાવીશ ને તારે કેરિયર સારું થશે, તને લાઈફમાં સારું પડશે. એ બસ એકાદ વખત એ મમ્મીએ કહે પછી તમારે નહીં કહેવાનું. 2માંથી 1 નક્કી કરો અને 2 જણા કયા કરશો ને તો પેલું બચ્ચું અને 2 મોટા સિપાહીઓ, આમ નહીં કરતો આમ કરીશ, આમ નહીં કરતો આમ કરીશ, તો બિચારો કન્ફ્યુઝ થઈ જશે. જય સચિદાનંદ.
હા બોલો. આ લાઈક ફાઇલ 1 હું છું અને લાઈક સેવામાંથી થોડી વાર માટે આવી હોય પણ મારે ખાલી એ પૂછવું છે કે મારે શું જ્ઞાન ગોઠવવું આ બધું ચાલતું હોય. એ છે ને એ તમે એ છોકરો ગેરહાજર હોય ને ત્યારે તમે બે ચર્ચા કરી નાખો કે આ બાબતમાં બહુ કહેવા જેવું નહીં, મેં ઓલરેડી 10 વખત કહી દીધું છે, ઓછું કરીશું આપણે. આપણે શું નથી કહેતી એટલે એકે વખત નથી કહેતા તમે? એકાદ વાર કહું પછી હા બસ તો કહી દેવાનું, મેં એક વખત કહ્યું છે, હવે તમે નહીં કહો તો વધારે સારું. કારણ આપણે બે સાથે ક્યાં કરીશું ને બેવની વેલ્યુ નહીં રહે, બેમાંથી એકને માથે રાખો. તો કે આટલી આટલી બાબતો મારે કહેવાની, એ એકાદ વખત હું કહીશ, તમે ના પડશે એમાં. તમારી બાબતમાં તો હું બાબતમાં નહીં પડું. પૈસા હોય, બહારગામ જવાનું હોય તો પપ્પા સંભાળે, એમાં એ હેન્ડલ કરવા દો. તો તમે બે એક થઈને ડિસિઝન લો, પહેલાં આટલું આવું આપણે હેન્ડલ કરવું છે આવી રીતે. નહીં સમજાવે સાચું, વધારે સરખું કરે, પણ વાત એ છે કે આપણને એ બધું ચાલતું હોય ઘરમાં અને દુઃખ થતું હોય તો આપણે એ ટાઈમે કંઈક જ્ઞાન ગોઠવીએ કે કઈ ચાવીઓ બેસાડીએ કે આપણામાં ન પડીએ, થોડાક દૂર રહીએ અને દુઃખ ન આવે, એ બધું જોઈને ઘરમાં કંઈક નાનું મોટું છે ચાલી ગયું એમ. એટલે બીજું તો ઉપાય એટલું છે, પ્રાર્થના કરો કે એને સમ્યક બાળકને સરસ સમજાય, પપ્પાની વાત પોઈન્ટ ઓફ વ્યૂ સરસ સમજાય અને એને સરસ એકબીજા સાથે બેને સુમેળ બેસી જાય અને સરસ હેન્ડલ થાય બાળક. એ દાદા અને શુદ્ધાત્માને પ્રાર્થના કરવાની, એ કરી શકાય. જય સચિદાનંદ. હલો, જય સચિદાનંદ પૂજ્યશ્રી સેવાનો અનુભવ કેવો હતો? જ્ઞાન લીધા તો ખાસો વખત થયો છે, પણ રાઈસ સ્લીપ સેન્ટરમાં લાસ્ટ યર જુલાઈથી સ્ટાર્ટ કર્યું અને ત્યારે તો છોકરાઓનું કેમ્પ હતું, એટલે નોર્મલી એવું થાય કે ભાઈ પેરેન્ટ્સ છોકરાઓને લઈ આવે. આ વખતે છોકરાઓના લીધે પેરેન્ટ્સ આવી શક્યા, કારણ કે છોકરાઓ એટલા બધા ખુશ હતા કેમ્પથી કે અમારે 2 દિવસની વધારે દિવસનું હોય તો અમે વધારે એન્જોય કરી શકીએ, શીખી શકીએ, પોઝિટિવ એન્વાયરમેન્ટમાં રહી શકીએ. પછી નવેમ્બર ડિસેમ્બર પછી જ્યારે સેવામાં વધારે ઇન્વોલ્વ થયા ત્યારે એવું ખબર પડી કે ઇટ ઇઝ અ વેરી ઓપન માઇન્ડેડ કલ્ચર, કે બધાને બહુ જ ઓપન માઇન્ડેડલી બધા એક સાથે રહે છે, ખૂબ પ્રેમથી રહે છે, કન્ફ્લિક્ટ અવોઇડ કરે છે, એડજસ્ટ કરે છે બધી સાથે. એટલે ક્યાંય પણ કોઈને પોતાની વાત રજૂ કરવી હોય કે ભાઈ આપણે આવું કરી શકાય કે આવું કરી શકાય તો એવરીબડી કેન ડૂ દેટ વેરી વેરી ઇઝીલી. અને એવું લાગે કે ભાઈ એ જ વસ્તુ જો બધી જગ્યાએ લાઈફમાં હોત, કામે ઘરે, તો ઇટ વુડ હેવ બીન સો નાઇસ. પણ દાદા ભગવાને જે બધા અને આપની કૃપાથી આપણી છાયામાં જે નાના નાના મોડલ્સ તૈયાર થાય છે, એ બધા મોડલ્સ એક એક જગ્યાએ, એક ઘરમાં, એક ઓર્ગેનાઇઝેશનમાં બી જઈએ તો બી ધ વર્લ્ડ વિલ બી અ બેટર પ્લેસ ટુ લીવ વિથ. અને પૂજ્યશ્રી સેવા અર્થે એક ક્વેશ્ચન હતો કે વ્યવસ્થિતની આજ્ઞા થોડીક સમજવી હતી, કારણ કે ઇટ સીમ્સ કે થોડુંક ડાયનામિક હોય છે વ્યવસ્થિત, કારણ કે એમ લાગે કે અત્યારે મેં જે કર્યું એ થઈ ગયું, પછી કોઈ બીજાનું ઇનપુટ આવે, પછી એ જ વસ્તુ થોડીક હજુ ચેન્જ થાય, કોઈ ત્રીજું આવે પછી હજુ ચેન્જ થાય. પણ જે ફાઇનલ પ્રોડક્ટ છે યા ફાઇનલ આપણે જે દાદાનું કરવાનું છે, જ્યારે બધાનું એવું છે કે ભાઈ દાદાનું કામ કશાય વગર બહુ જ બેસ્ટ થાય, તો એ ફાઇનલ રિઝલ્ટ આખું જુદું છે. એટલે વ્યવસ્થિત ડાયનામિક પણ છે અને પૂરું થયા પછી સ્ટેટિક થઈ જાય છે, એ કેવી રીતે કામ કરે છે? વ્યવસ્થિત એટલે શું કે બન્યા પછી કેવું, ત્યાં સુધી એવિડન્સ ભેગા થાય છે ત્યાં સુધી વ્યવસ્થિત થઈ ગયું ના કહેવાય. એવિડન્સ ભેગા થાય છે, રિઝલ્ટ આપણને ખબર નથી. એટલે કહે પ્યાલો બચાવવાનો બધો જ પ્રયત્ન કર્યો, ફૂટ્યા પછી વ્યવસ્થિત કહેજો. ના ફૂટ્યું હોય ને હજુ પડશે તો ના, તો બચાવવાનો પ્રયત્ન કરો. પોઝિટિવ એફર્ટ, પોઝિટિવ રિઝલ્ટ માટે બધા જ પ્રયત્ન કરો. કોઈનો પોઈન્ટ ઓફ વ્યૂ આવ્યો, ચેન્જ કર્યું, તો એ એન્ડ રિઝલ્ટને બન્યા પછી વ્યવસ્થિત કહેવાય. એટલે વ્યવસ્થિત એટલે ડિસાઇડેડ છે એવું નહીં, પણ બધા એવિડન્સ મળે પછી રિઝલ્ટ આવે ત્યારે આપણે એક્સેપ્ટ કરીશું. આમાં શું છે, આપણો ભાવ છે બેસ્ટ કરવું છે, પણ બેસ્ટ કેવી રીતે કરવું, કેટલું કરવું, ક્યારે કરવું, કયા નિમિત્તે કરવું ને એ આપણને ખબર નથી. તો એ વ્યવસ્થિત શક્તિ ભેગા કરે છે એવિડન્સને. આપણો ભાવ પકડી રાખવાનો, બેસ્ટ કરવું છે, એવિડન્સ ભેગા થઈને બેસ્ટ થશે. પૂજ્યશ્રી ખૂબ આશીર્વાદ આપજો કે બધા જ મહાત્મા આવી રીતે પ્રેમે રહી શકીને દાદાનું કામ ખૂબ આગળ વધારે. બહુ સારું. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી, જય સચ્ચિદાનંદ મહાત્મા. એક એક્સપિરિયન્સ શેર કરો છે, જે દાદાનું જે ઐશ્વર્ય છે, જે કેવી રીતે કામ કરે છે. અમે યુકે આવ્યા 2 વર્ષ પહેલાં, એના પહેલાં ઓમાન હતા અને એક કન્ટિન્યુઅસ પરિચય, બટ ઓમાનમાં થોડું સ્ટ્રગલ કરી રહ્યા હતા કે આ સત્સંગનું ટોરું કેમ કરીને મળે ને કોઈક મહાત્માનો ભેટો થાય તો આપણે પાછી લિંક ચાલુ રહે.
ઘણું સ્ટ્રગલ થાય, અંદરથી કન્ટિન્યુઅસ ચાલ્યા જ કરે કે કંઈક મળે. હવે આમ બેઝિકલી જૈન, તો ત્યાં એક જૈન દેરાસર ઘર, ત્યાં જવાનું થયું આવી રીતે દિવાળીના દિવસે. ઘર દેરાસરમાં જસ્ટ એન્ટર પગ મૂક્યો, જેવો પગ મૂક્યો ત્યાં દાદા ભગવાનનો ફોટો ને આપણા નિરૂમાનો એ દેરાસરમાં ફર્સ્ટ એન્ટર થતાં જ એ ફોટો દેખાયો. એટલે એક પ્રૂવ થઈ ગયું કે ના, આપણી ભાવના છે પણ અહીંયા કંઈક ને કંઈક અનુસંધાન ક્યાંક મળી રહ્યું છે. હવે એ દેરાસરમાં જ 2015-16માં ભાવ થાય છે કે આ અહીંયા છે, તો પૂછ્યું તો કે આ રીતે પૂજ્યશ્રી એકવાર આવ્યા હતા, ત્યાં ભાવ થયો કે કેમ કરીને અહીંયા એટલું મોટું જૈન સમુદાય છે ને પામે, એવો એક સ્ટ્રોંગ ભાવ થઈ ગયો. અને પછી જસ્ટ ખબર પડી 2017માં આપનું જવાનું થયું હતું, ત્યાં મોર દેન 300 મહાત્માઓએ જ્ઞાન લીધું ઓમાનની અંદર. સો આ એક ત્યાંનો એક્સપિરિયન્સ, પ્લસ સેકન્ડ એક્સપિરિયન્સ એવો છે કે ત્યાંથી આવીને પછી અમારે યુકે આવવાનું થયું, ગ્લાસગો સ્કોટલેન્ડ. સેમ આ જ વસ્તુ કે સત્સંગનો ટોળું કેમ મળે ને મહાત્માઓ મળે. હવે શોધ્યું, બહુ ટ્રાય કરીએ, અંદરથી ચાલ્યા કરે કે કેમ કરીને કોઈ ભેગા થાય. કેવું નિમિત્ત ભેગું થાય છે, એક ખાલી એક નિશ્ચય જ છે કે ના, આમાં રહેવું છે ગમે તેમ કરીને, અને આ પરિચય કન્ટિન્યુઅસ રહે. કેમ કરતાં એક આવી રીતે ગ્લાસગો ટેમ્પલ જઈએ રેગ્યુલર, ત્યાં સાઈડમાં જ આપણા મહાત્મા જ ઊભા હતા. એ વખતે ખ્યાલ નહીં કે મહાત્મા જ છે. એ ગુજરાતીમાં બોલ્યા એટલે આપણાથી બી બોલાઈ ગયું કે ગુજરાતી છો કે હા. એટલે આપણે જસ્ટ વાત કરી કે અમે ટેમ્પલમાં બધું આવીએ છીએ પણ દાદા ભગવાન મેઇન આવી રીતે બધું ફોલો એમને કરીએ છીએ. તો સામેથી જવાબ આવે છે, જય સચ્ચિદાનંદ. આ એક અહો થઈ જાય છે ભાવ અંદરથી કે ના. અને એ જ્યારે જવાબ આવે છે ને જય સચ્ચિદાનંદ, એ તમારું બધું જ જે ઉકળાટ હતો 1 વર્ષનો, એ ત્યાં પહેલાં શાંત કરી દે છે. અને પછી એ અનુસંધાન કેવી રીતે મળે છે, અને એમાંથી પછી એડિનબર્ગ પ્રજયભાઈને એમનું આવવાનું થાય છે. બેકગ્રાઉન્ડમાં મહાત્માઓની ખટપટ બી કેવી છે. જસ્ટ શિબિર પત્યા, ત્યાંનો સત્સંગ પત્યા પછી જસ્ટ બોલે જ છે કે આવી રીતે શિબિર છે, અને અમે વાક્ય ઝીલી લઈએ છીએ. ના, શું છે કશું અમારે આવવું છે બસ, તમારે બાકી અમને કાંઈ ખબર નથી. એમનું એટલી બધી ખટપટ છે બેકગ્રાઉન્ડમાં, અને એક તમારો નિશ્ચય બી ક્યાંક કાચો પાછો થાય તો એ તમને પાછા પુશઅપ કરે છે, અને મેક શ્યોર કરે છે કે તમને છેક ત્યાંથી લઈને અહીંયા સુધીમાં કોઈ તકલીફ નથી પડી. એટલે આ દાદા ભગવાનનું ઐશ્વર્ય, પ્લસ આના ઉપર એક એવી વસ્તુ છે કે વી ગોટ અ બેબી ઇન લાસ્ટ ઓગસ્ટ. સો જે 111માં અમદાવાદ નહોતું આવી શકાયું, બટ લાઈવ જોવાનું થાય ત્યાં એવરી ડે. તો એ વખતે અમને કંઈ જ ખ્યાલ નહોતો. મારા વાઈફ અને એને સપનામાં આવે છે કે મેં આવી રીતે જોયું કે પૂજ્યશ્રી આવે છે અને અમને લાઈવ દર્શન આપ્યા, અને આવા કલરનું જેકેટ પહેર્યું ને અમને તો દર્શન થઈ ગયા. મેં કીધું બસ આ જ નિશ્ચય રાખો ને ભાવ રાખો, તો ખબર નથી ક્યારે આવીને સામેથી ઊભું રહેશે. એ જ રીતે મારે બી આ જે રીતે આ રજિસ્ટ્રેશન થાય છે ને એના 1-2 દિવસ રહીને 4 દિવસ રહીને આમ એક એવું કે આમ એક પ્રકાશને આપ સામે આવો છો અને બસ આશીર્વાદ આપો છો, ને એક એવી પ્રતીતિ કરાવો છો કે હું છું જ તમારી જોડે છે. આ વસ્તુ જે છે, હવે આમાં એ જોવાનું છે કે એવું કશું જ જરૂરી નથી. આનો કન્ક્લુઝન એવું મળે છે કે કેટલા તમે નજીકથી છો, દૂર છો, કાંઈ જ નહીં. એક આપણો દ્રઢ નિશ્ચય છે અને એક અંદરની ભાવના છે કે ના, મારે આ જોઈએ જ છે. તો એ દાદાની કૃપા એટલી છે કે પૂજ્યશ્રી તમારા ઘરે આવીને બી તમને દર્શન આપશે જ, એની આ ગેરંટી છે. એટલે બસ એવી આશીર્વાદ આપો કે આ જગત કલ્યાણનું ઉત્કૃષ્ટ નિમિત્ત બનાય, અને આ એક જે આ મનુષ્ય જીવનની જે પલ જઈ રહી છે એ કોઈક ને કોઈક રીતે આ સેવાર્થીને આ જ હેતુથી આપણે આખું જીવન એમાં જ રહે. બસ આ એક ભાવના છે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. પૂજ્ય દીપકભાઈ, મેં આ મારો અનુભવ તમને એક્સપિરિયન્સ કર્યો હતો, બટ મન થાય છે કે હું પાછું તમારી સાથે કરું. હું નવી પણ છું ને જૂની પણ છું. 13 વર્ષ પહેલાં મેં જ્ઞાન લીધું હતું. હું તમને કહું કેવી રીતે લીધું હતું, બધાને બહુ હેલ્પ થશે. હું અને મારા ફાઇલ નંબર 2 આપણે મીનાબેનના ઘરે સ્ટ્રેસ મેનેજમેન્ટ ને માઇન્ડફુલ ને બધું ટીચ કરવા ગયા. ટીચ તો બધું કર્યું. પછી મીનાએ મને
એક બુક વંચાવી. મીનાબેન ઊભા થાવ, મીનાબેન ઊભા થાવ. એને મને નિરૂમાની બધી બુક વાંચી ગુજરાતીમાં, એટલું બધું કીધું. પછી અમે વોક કરવા ગયા. પછી એને મને કહેવાનું સ્ટાર્ટ કર્યું કે શારદા જુદી, એ બોડી છે અને અંદરનો આત્મા, દુકાનનું આ નામ ને દુકાન જુદી, એટલા શબ્દો મેં પકડી રાખ્યા અને અમે જતા રહ્યા. એ કોકોમોટ રહે, અમે બર્મિંગહામ રહે. પછી એ તો બધું ભૂલી ગઈ. પછી મને એક ફેરે સપનું આવ્યું, એમાં મને ધૂન સંભળાણી, દાદા ભગવાનના અસીમ જે જયકાર હો. એ હું ભૂલી ગઈ. તો એક દિવસે મને ભગવાને સવારે 8 વાગ્યામાં ઉઠાડી અને મેં આસ્થા ચેનલ ઓન કર્યું. તેમાં નિરૂમા હતા. તો એટલું સરસ નોલેજ આપતા હતા. તો મને થયું કે આ તો અસલ બા જેવું નોલેજ આપે છે. એ નોલેજ સાંભળું, રોજ સાંભળું. પછી એક દિવસ મારા ભાભીએ મને લેસ્ટરથી ફોન કર્યો. એ કે શારદાબેન, મેં કીધું આ લેડી છે કોઈ, એ કોણ છે? મને નામે નહોતું ખબર, હું આમ જ સાંભળતી હતી. તો એ કે શારદાબેન, એ તો નિરૂમા છે. એ કે બર્મિંગહામમાં આવ્યા હતા પણ હવે એ નથી. એ કે હાયરે નથી. મેં કીધું હા, મેં તો મિસ કર્યા. પછી પાછું એ કન્વર્ઝેશન હું ભૂલી ગઈ ને બિઝી વિથ મેડિટેશન ને યોગા ને એમાં ઘણા વર્ષ વયા ગયા. પછી પાછો ફોન આવ્યો. એ કે શારદાબેન, નિરૂમા જેવા જ એની જગ્યાએ બીજા આવ્યા છે, દીપકભાઈ, તો તું લેસ્ટર આવો અને આપણે એને જાઈ જોવા. એટલે હું બધું સાંભળું. પછી હું લેસ્ટર આવી અને પ્રવચન આવ્યા 2 કે 3 દિવસનું. પછી મેં જ્ઞાન લીધી. મને કાંઈ નથી ખબર શું છે આ જ્ઞાન વિધિ, નથી. ઇનોસનમાં મેં તો જ્ઞાન વિધિ લઈ લીધી. પછી એમાં ઓલું બોલાવે છે આપણને કે હું શુદ્ધ આત્મા છું, શુદ્ધ આત્મા છું. તો હું શુદ્ધ આત્મા તો વર્ષો થયા હું બોલતી હતી કે આપણે બધા આરતીમાં ગાય, મેં પરમાત્મા, હું અંતરયામી, આપણે બધા બોલે અંદરનો આત્મા છે. તો મને સમજ નથી પડતી, રાઈટ? મેં કીધું ભગવાન ક્યાં છે? આકાશમાં, અહીંયા બધી તો છે, ક્યાં છે ભગવાન? પછી તમે એમ બોલ્યા કે અહીંયા આપણે છે, હું શુદ્ધ આત્મા છું. તમે એટલું સરસ પ્રવચન આપ્યું. હું તો એટલી ખુશ થઈ ગઈ. રબર સ્ટેમ્પ મળી ગયો મને તો યુકેની અંદર રબર સ્ટેમ્પ કે આઈ એમ પ્યોર સોલ, હું શુદ્ધ આત્મા છું. એટલે બધું છૂટું પાડવા માંડી. 13 વર્ષ લગી બધાની માફી માંગી, એક જણની 13 વર્ષ લગી માફી જ માંગી. હું ક્યાંય સત્સંગમાં ક્યાંય નથી જાતી. તમે જે કીધું ને એ ફોલો કર્યા રાખતી હતી. પછી લાસ્ટ યર હું પાછી આવી, જ્ઞાન લીધું. એવું સેટ થઈ ગયું છે દીપકભાઈ. રિયલી થેન્ક યુ ટુ યોર આત્મા. રિયલી આ જ્ઞાન વિધિ બધાને લેવા જેવી છે. અને ફરગીવ કરો, બધાને ચશ્મા પહેરી લો, ગોગલ્સ, કે દૂરથી એ છે ને આગળથી હું શુદ્ધ આત્મા છું. રિયલી નાઇસ અનુભવ થઈ ગયો છે મારી લાઈફમાં. યુ અને આ વસ્તુ આપણને આમ થઈ જાય ને કે હું શુદ્ધ આત્મા જ છું. તો એટલું નહીં કે હું શુદ્ધ આત્મા થઈ ગઈ, નહીં. પ્રેક્ટિસ કરવાની, બુકમાં, યુટ્યુબ તો હું રોજ સાંભળું જ છું સવારે. એટલું બધું. અને આઈ એમ સો થેન્કફુલ ટુ મીનાબેન. મને કંઈ ખબર નથી દાદા ભગવાન ને આ ગોટ છે ને એટલું બધું મને નથી ખબર હજી. તો થોડુંક કહેજો એ ગોટ કયા છે. એ મીનાબેન હેલ્પ કરશે તમને. ચાલો, થેન્ક યુ દીપકભાઈ, થેન્ક યુ સો મચ. સહી સચિદાનંદ. રિયલી થેન્ક યુ ફ્રોમ માય હાર્ટ. મને મારો આન્સર મળી ગયો. હા, થેન્ક યુ સો મચ. સહી સચિદાનંદ. થેન્ક યુ. હેલો પૂજ્યશ્રી, મેં ગયા વર્ષે જ્ઞાન લીધું હતું ફાઇલ 2 સાથે. એકચ્યુઅલી એ વધારે ઇન્વોલ્વ હતી અને હું એની સાથે હતો, ટુ બી ઓનેસ્ટ. અને ગયા વર્ષે જ્ઞાન લીધું એના પછી બહુ હું નહોતો ફોલો કરતો, એ જ વધારે ફોલો કરતી હતી. પણ હું જોડાયો હતો સેવાના પર્પઝથી. એક ભાવ એવો થતો હતો કે ના, સારું કામ થઈ રહ્યું છે, ભલે હું એટલો બધો ઇન્વોલ્વ નથી એ કામની અંદર, પણ હું જે સેવા કરી શકું તે વધારે સારું. અને એ કરતાં છેલ્લા 1 વર્ષની અંદર થોડી સમજણ પણ ખુલી છે. અને એના કરતાં પણ વધારે આ જે દાદા ભગવાન ફાઉન્ડેશન છે એના જે લોકો છે, દે બીકમ એન એક્સટેન્ડેડ ફેમિલી નાવ. એ જે આખું પરિવારનો એક જે ભાવના છે બધા લોકોની, બધાને એકબીજાને હેલ્પ કરવાની, એ આઈ થિંક એટલી બધી સારી છે. અને એને કારણે જીવન એટલું સરળ થઈ ગયું છે હવે અમારા માટે. અને આ સમજને કારણે પણ અમારા પર્સનલ લાઈફમાં જે ઇમ્પેક્ટ આવી છે એ આઈ મીન
પહેલાં 1 વર્ષ પહેલાંની અમારી લાઈફ અને અત્યારની લાઈફ એક આકાશ અને જમીન જેટલો ડિફરન્સ છે અત્યારે. એક જે સમજ છે કે જે શાંતિથી જીવન જીવવાની એક જે સમજણ પડી છે કે ભાઈ દરેક વસ્તુની અંદર ઝઘડવું જરૂરી નથી, દરેક વસ્તુની અંદર આર્ગ્યુમેન્ટ કરવી જરૂરી નથી, સામેવાળાને સમજવાની જરૂરી છે. એ જે સિમ્પલ સાદી સમજ પણ તમારા જીવનમાં કેટલું મોટું ટ્રાન્સફોર્મેશન લાવી શકે છે એ અમે લોકોએ અનુભવ્યું છે અમે લોકોએ પોતાના માટે. અને સેવાર્થી માટે એટલું કહી શકું કે એ જે આખું ગ્રુપ છે એ બધા એ કોઈ લાભ માટે નથી આવી રહ્યા, બધા માટે એક જ પર્પઝ છે કે બધાને હેલ્પ કરીએ અને આ જે સારું કામ થઈ રહ્યું છે એને આગળ કેવી રીતે વધારીએ, જે બહુ સારી અને બહુ સ્ટ્રોંગ ભાવના છે બધાની. અને એને કારણે શું કે નિસ્વાર્થ સેવા જ્યારે તમે કરો ત્યારે સામેથી બધા લોકોને એટલો આનંદ મળે છે અને એને કારણે તમને એટલો સંતોષ થાય, એ અલગ જ ફિલિંગ છે. અને આઈ મસ્ટ થેન્ક એવરીબડી હિયર કે જે લોકોએ અમને ઓપન આર્મ્સથી અમને વેલકમ કર્યા. કારણ કે બધા પાસે એક હતું, બધા પોતાના કામમાં બિઝી જ હતા, પણ છતાં પણ નવા માણસને અંદર બોલાવો અને એને કમ્ફર્ટ આપવી એ પણ એ બહુ મોટી વસ્તુ છે. સો થેન્ક યુ ઓલ. જય સચ્ચિદાનંદ. સામાયિક કરવાની છે કે સમજી રાખજો ને પછી ટાઈમ હોય ત્યારે કરજો. ફાઇલ 2 અને ફાઇલ 1 વચ્ચે દ્વેષ, અભાવ, તિરસ્કાર, નેગેટિવિટી, દોષ જોવા. જેટલું દ્વેષ ખલાસ થશે ને એટલું પછી રાગ ધીમે ધીમે ખલાસ થશે, પછી વિતરાગતા અને પ્રેમ. જે સુખ છે ને એ સાચે વિતરાગતાથી બધું સુખ રહેશે. રાગદ્વેષથી કોઈ દર સુખી ના થઈએ, કોઈને દુઃખ આપીને આપણે સુખી ના થઈએ. સાચું સુખ બીજાને સુખ આપીને સુખી થઈએ. અને જ્યારે રાગદ્વેષ વગરના થઈશું ત્યારે પૂરા સુખી થવાશે. એકબીજા વચ્ચે મોહ હોય, મોહથી એટેચમેન્ટ છે ને એટેચમેન્ટમાંથી એક્સપેક્ટેશન્સ ઊભા થાય ને એક્સપેક્ટેશન્સ ફૂલફિલ ના થાય તો પછી અભાવ, તિરસ્કાર, દ્વેષ, આક્ષેપો. એટલે હવે આ આપણે ખાસ ફાઇલ 1 અને 2 વચ્ચે તો ખાસ, અને પછી જે પણ ચીકણી ફાઇલ હોય, છોકરો હોય કે કોઈ કુટુંબની વ્યક્તિ હોય કે ઓફિસમાં હોય, પણ જ્યાં જ્યાં દ્વેષ પરિણામ જેટલા આપણે ચોખ્ખા કરીશું ને તો જ ફાઇલ જીતવાનો પૂરું થશે. અભાવ, અણગમો, દ્વેષ, નેગેટિવિટી, દોષ જોવા, દુઃખ આપવું, ભાવ બગાડવા, એ નેગેટિવ વાક બધો ચોખ્ખો કરવાનો સામાયિકમાં કરીએ. અને આ કાયમ માટેનું આ જ્યાં જ્યાં દ્વેષ પરિણામ છે, રાગવાળું પેન્ડિંગ રાખો પણ દ્વેષવાળું ચોખ્ખું કરો. જેટલું દ્વેષ ચોખ્ખું કરીશું ને એનું એન્ડ રિઝલ્ટ પછી ધીમે ધીમે રાગ ઓછા થશે, વિતરાગ થવાશે, સંભાવ, સમતા ભાવે ફાઇલોના નિકાલ થશે. અને વિધિ કરીએ સામાયિકની. ચાલો આપણે આ ખાસ કરવા જેવી સામાયિક છે. હસબન્ડ વાઈફ હોય કે ચીકણી ફાઇલ હોય આપણી, એના માટેના નેગેટિવ દ્વેષ બધા ખૂબ પ્રતિકોણ કરીને ચોખ્ખા કરીએ. સામાનો દોષ નથી, સામો નિમિત્ત છે, નિર્દોષ છે. આપણા કચરાને આપણે સાફ કરી નાખીશું. મારા રાગ દ્વેષ ધોવાઈ ગયા તો મને કોઈ ફાઇલ પરેશાન નહીં કરી શકે. મારા રાગ કે મારા દ્વેષથી એ ફાઇલો છે. મારા રાગ દ્વેષ ચોખ્ખા કરવાના. ફાઇલો માટેના જે દ્વેષ છે, રાગ અને દ્વેષમાં એ દ્વેષ જ ભાગ ચોખ્ખો કરો. ખરેખર દ્વેષ એ મોહનું સ્વરૂપ છે. મોહ છે અત્યંત ફાઇલ માટે મોહ છે, એટલે પછી રાગે હોય ને રાગમાં પછી દ્વેષે હોય. રાગ કે દ્વેષ, પણ દ્વેષ પહેલાં ભાગ ચોખ્ખા કરીશું એટલે રાગમાંથી મુક્ત થઈશું, ફાઇલ જીતાતી જશે. ચાલો વિધિ કરીએ. બોલો હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગપૂર્વક નજીકની ચીકણી ફાઇલો સાથેના દ્વેષ પરિણામને જ્ઞાને કરીને ચોખ્ખા કરી શકાય. નિર્દોષ જોઈને પ્રતિક્રમણો કરીને ફાઇલ પ્રત્યેના દ્વેષ પરિણામને ચોખ્ખા કરી નાખો. તે માટે સામાયિક કરવાની શક્તિ આપો.
હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું. જય સચ્ચિદાનંદ. જૂના ગુનાના દંડ ભોગવી લેવાના, નવા ગુના ઊભા ના થાય એ રીતે બધા હિસાબ ચોખ્ખા કરી નાખવા છે આપણે.